તમને મારા વિશે શું કહેવાનું થાય? થોડી બે ચાર તારીફ મારી કરી દો ને યુટ્યુબમાં. એ તો આવડતું જ નહીં. મુકેશ હાય કે હાય. એ તમને લોકોને છે ને એવું લાગતું હોય કે ફરાહ ખાનની યુટ્યુબ ચેનલ બહુ સારી છે. ભાઈ આપણે ગુજરાતી ફરાહ રાઠોડ આપણે ઇન્દિરાબેન રાઠોડ છે ને ફરાહ ખાનને પાછળ મૂકે એવા છે. હા ભાઈ, મારા સર્વન જેવો કોઈ સર્વન નથી. ફરાકાર શું લઈને ફરતા હતા? બસ મમ્મી યુટ્યુબ પર જવાનું છે મમ્મી. હા એ તો નહીં હોગા. અને તમે કહી દો બધાને કે વિડિયો લાઈક કરજો. એમની બાજુ દીવો તો ચાલુ છે એટલે હવે આપણે અહીંયા દેખાય બંને હાય કરો. હાય. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો તમે બધા બહુ જ વિશ करता था कि હું એક फैमिली रील बनाओ तो सॉरी फैमिली यूट्यूब बनाओ. सॉरी मैं नया हूँ इस थोड़े इन सब यूट्यूब वाले चीज़ों में. तो आज लेने आई छूँ हमारी फैमिली व्लॉग. तो पूरा फैमिली इकट्ठा कर दिया. हमारे साथ है अभी अलीशा दीदी. हेलो હેલો. સો આજે શું કરીએ છીએ આપણે? આજે જમવાનો પ્રોગ્રામ છે. શ્રાવણનું બધું બનાવીએ છીએ. દેખીએ જો મમ્મી શું બનાવે જોઈએ. શું ખવડાવે છે અમને ટેસ્ટી મમ્મી? બોલો મમ્મી શું કરીએ? જો ફરારી રોટલી છે, બટેકાની સૂકી ભાજી, પછી મોરૈયાની ખીચડી અને શ્રાવણનો પહેલો દિવસ છે. ફરારી કઢી. એ આજે શ્રાવણનો પહેલો દિવસ છે એટલે આટલું મેનુ છે આપણું. તમે આખો શ્રાવણ રહેવાના છો? યસ, આખો શ્રાવણ ફરારી ખાઈને, અનાજ નથી ખાવાનું. અભી અમારા મુકેશને બતાવો. મારે તો રહેવાનું છે. મુકેશ હાય કે હાય. ના મુકેશભાઈ કો દેતે હૈ. તમે તો ફરાહ ખાન જેવું કામ કરો છો. આપણે ગુજરાતી ફરાહ ખાન. હા હે ના કરજો. મરચા કાપો છો. મરચા કાપો છો. હા, તમારું નામ કયું? તમારા ગામનું નામ શું? મારું ગામ છે ડુંગરપુર. એ તમને લોકોને છે ને એવું લાગતું હોય કે ફરાહ ખાનની યુટ્યુબ ચેનલ બહુ સારી છે. ભાઈ આપણે ગુજરાતી ફરાહ રાઠોડ એ આપણે ઇન્દિરાબેન રાઠોડ છે ને ફરાહ ખાનને પાછળ મૂકે એવા છે. હા ભાઈ, મારા સર્વન જેવો કોઈ સર્વન નથી. ફરાકાર શું લઈને ફરતા હતા? બસ મમ્મી યુટ્યુબ પર જવાનું છે મમ્મી. હજુ આપણે સ્ટાર્ટ કર્યું છે આટલા બધા. હા એ તો નહીં હોગા. શું નાખ્યું? થોડું તેલ નાખ્યું, કેનો લોટ છે? મીઠું કયું મમ્મી? ફરારી? ફરારી મીઠું, સાંદા નમક. સિંધાવ નમક. હા સિંધાનો. અમુક જગ્યાએ નિમક બી કહેવાય. ખબર? તમને મારા વિશે શું કહેવાનું થાય? થોડી બે ચાર તારીફ મારી કરી દો ને યુટ્યુબમાં. એ તો આવડતું જ નહીં. શું કહેવાનું છે? શું કહેવાનું છે? ચાલો હું કહી આપું તને. શું કહેવાનું? મારી તારીફ તો કરો મમ્મી થોડી કે. જો મારી દિશા છે ને બહુ જ બ્યુટીફુલ છે બ્યુટીફુલ કે બ્યુટીફુલ મમ્મી. અને એટલી મસ્ત હસમુખી છે ને કે મને બહુ મજા આવે છે એની સાથે. દેખો ભાઈ, મમ્મીએ તો મને કહી દીધું છે. હવે તમે ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો મને. અને બહુ દીદી જ બી બહુ જ બહુ જ બહુ જ બહુ જ બહુ 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 મજા આવે એવી છોકરી છે. હજી કેમેરામાં નહીં બોલે. એમને મતલબથી તારીફ કરશે ત્યારે રેકોર્ડ કરી. હવે શું નાખ્યું તમે મમ્મી તેલ? ઓઇલ ઓકે બરાબર. અલગ અલગ બોલવામાં આવશે. અને તમે કોમેન્ટમાં કહેજો કે મમ્મીથી તમને કઈ કઈ વસ્તુની રેસિપી હજી શીખવી છે કે યુ એક્સપેક્ટિંગ કે કરી શકીએ એવું પણ બધું કહેજો. જ આવડે છે મમ્મી. મમ્મીને બધુંય આવડે છે. જેને જે ખાવું હોય એ બોલી શકે છે. એ ડીશ રેડી થઈ જશે. दीदी शॉक. मेरे को लगता है मम्मी का ऑलरेडी एक यूट्यूब चैनल है ना? ખબર નહીં ખાનગી તે કરતા હોય તો પહેલા આપણને ખબર નથી. આ લોટ છે રેડી. હવે ખીચડી બનાવીશું. લાવો મુકેશ આ બાજુ આપી દો મને. હવે આપણે મોરૈયાની ખીચડી બનાવીશું. એના માટે મીઠો લીમડો લઈ આવી મુકેશ. ભાગો મુકેશ ભાગો. ભાગ્યો. ये डोरी मम्मी કહ્યું ને, બીજી બહેણી શોધી લાય બહારથી અને બીજી બહેણીમાં નાખી દે. કઈ વાંધો નહીં મુકેશજી. લોટ નાખો. કેમેરામાં ગુસ્સો નહીં આવે ને? ના ના પેલું અય જીયાન આરામથી કરો. તેલ નાખ્યું આપણે. આપણે નાખીશું જીરું. અને જીરું ફૂટી જાય એટલે નાખવાની હિંગ. ઓકે હિંગ નાખો. હિંગ નાખી પછી નાખવાનો મીઠો લીમડો. દૂર ઊભા રહીજો. અને પછી લીલા મરચાં ઓકે અને પછી ટામેટું. બરાબર. સુગંધમાં સારા
હવે આ થોડું સતળાઈ જાય ને પછી એની અંદર મોરૈયો નાખવાનો. એની અંદર ફરારી મીઠું નાખવાનું છે આપણે. એટલે रॉक सॉल्ट ને. હા, ये देखो मम्मी ऑन ड्यूटी पीछे कर रहे हैं. मम्मी બહુ ના કરતી ગરમ. આપણું થઈ ગઈ. હવે આની અંદર આપણે નાખવાનું છે ખીચડી, મોરૈયો. મોરૈયો. ઓકે. આ શ્રાવણમાં ફરાળી શ્રાવણનો ફરારી, ઉપવાસ માટે ફરારી જમવાનું. બીજું શું શું હોય ફરાળી? આની અંદર બટેકાની સૂકી ભાજી બનાવવાની છે, પછી ફરારી કઢી બનાવવાની છે, અને ફરારી રોટલી બનાવવાની છે. એકેની વાર રોટલી. હવે આની અંદર આટલું પાણી નાખવાનું. દૂધ બનાવું છું ચૂથા. આટલું પાણી નાખવાનું. તમને આયરા હેરાન કરે? હા, એની છોકરી છે ને બહુ જ હેરાન કરે છે મને. અને એની મમ્મી એટલું બધું એને બોલે છે ને. જો આપણો બટાકા બોઇલ થઈ ગયા છે. હવે આને આપણે થોડા ખીચડીમાં બી મૂકી દઈશું. ઓકે, બરાબર. થોડાક જ મૂકવાના? બહુ નહીં મૂકવાના, થોડાક જ મૂકવાના, સારું લાગશે. મસાલું મુકેશ. મમ્મી મારો એક ક્વેશ્ચન હતો કે આપણે રાત્રે હળદર દૂધ પીવાય ને શ્રાવણમાં? ના. ના પીવાય? ના. કાલે મારે પીવાય ગયું. એ તો તો હળદર આપણે આમાં હા, નાખીએ છીએ. પીવાય? પીવી હોય તો પીવાય, પણ આમ તો મને કોઈ એવું જ કીધું કે પીવાય. તું ના કેમ પાડે? તમે લોકો મેં comment કોઈને કરી- પૂછીને જ કર્યું છે. એવું કોણ તમે કોમેન્ટ કરીને કહો અમને કે નાખાય ખાવાય કે ના? હા, હળદરવાળું દૂધ પીવાય. એની અંદર બદામ નાખો, કાજુ નાખો, ઇલાયચી નાખો, બધું નાખીને દૂધ પીવાય. હળદરવાળું દૂધ અને પીવાય. તમારે બનાવીને પોટર કરી દેવાય તો અમે પીએ. હા, અને તમારા માટે ફ્રીજમાં બી પડ્યું છે અંજીર બદામનું દૂધ પીવું હોય તો પી શકો છો. હા, તો એલ જ હોય કફતાન તો દીદી. સો બાય ધ દીદી ઇઝ અ વેરી ગ્રેટ મેકઅપ આર્ટિસ્ટ. તો તમારા અગર વેડિંગ આવી રહ્યા છે કે કંઈ પણ આવી રહ્યું છે, યુ ડેફિનેટલી કોન્ટેક્ટ મારા ગોરધારાનું આખું તમને ખબર હશે વ્લોગ બહુ જ વાયરલ ગયો છે. એનું બધું મેકઅપ હેર એવરીથિંગ ઇઝ ડન બાય હર. અને અત્યારે એ બતાવી રહ્યા છે, હું બતાવું શું બતાવી રહ્યા છે. ક્યાં લગ રહે? અચ્છું સારું લાગે છે. આ કફતાન અમે લીધું છે એક્ઝિબિશનમાંથી દિશા માટે. તો ચાલુ કરીએ છીએ, કંઈક આવી રહ્યું છે એના માટે. યસ, તો અગર જાણવું હોય તો કોમેન્ટ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. હજુ તો આગળ બહુ બધું આવવાનું છે. એમ તો છે ને બધાને ખબર જ છે શું આવવાનું છે. અગર તમે લોકો પાછા મસ્ત મસ્ત આઉટફિટ્સ કોલાબરેટ કરો હોય તો વી આર રેડી ફોર ઇટ. આઉટફિટ્સ, જ્વેલરી, યુ નો બહુ જલ્દી બધું શોપિંગ તો અમે લોકો બહુ જ કરી રહ્યા છે. પણ આ તો શું કોઈ બ્રાન્ડને અગર ઇફ દે હેવ અ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ દેન વી આર હિયર. હવે આપ શું કરી રહ્યા છો? આ છે ને બટેકાની સૂકી ભાજી. હવે બટેકાની સૂકી ભાજી બનશે. આપણે તમારી ગ્લોઈંગ સ્કિનનો રાજ શું છે? લગાવવાનું નહીં ફેસ પર, નો ફેસ. મમ્મી તમે બિંદા સાફ કરવાની હા, આમાં બોલ દેવાનું. હું જ છું, આ લોકો નથી. શું બોલી બીજી વાર બોલ. તારી સ્કિનનો તમે રાજ શું? મારી સ્કિનનું રાજ એ છે કે હું આટલી મોટી થઈ પણ મેં કોઈ દિવસ સાબુ લગાવ્યો નથી, નથી ફેસ વોશ લગાવ્યું, કંઈ જ નહીં. બાથરૂમમાં જાઓ, શાવર ચાલુ કરો, ભીના થયા અને નીકળ્યા બહાર. એટલે એટલી શાઇનિંગ છે. કોઈ દિવસ નથી કર્યું મેં. ક્રેઝી. અને આપણે આખો દિવસ ફેસ વોશ ને આ વોશ ને સનસ્ક્રીન ને મેં ક્યાંય પ્રસંગ કે કંઈક બી હોય 5-6 વર્ષે એક વાર ફેશિયલ કરાવું છું. મારી સ્કિન જોવી હોય તો એને ને મેં કોઈ બ્રાન્ડ બાકી નથી રાખી વાપરવા. જો હવે ચલો આપણું જમવાનું રેડી થાય છે. કોઈ બ્રાન્ડ વાપ એ છે ને એવું કરે છે દીદી, પણ દીદીની સ્કિન બહુ સરસ છે. શી ઇઝ ગોઈંગ થ્રુ અ મેડિકેશન ને એટલે બ્રેકઆઉટ છે, પણ એટલા બધા હવે તો ઓછા થઈ ગયા ખાસા બધા. હા હા, કશું બાકી નહીં રાખવાનું. મને ઘણા બધા લોકો પૂછે છે that how do you guys met, કેવી રીતે શું થયું. પણ એ વિડિયો ક્યારે પોસ્ટ થશે? જ્યારે 100K સબસ્ક્રાઇબર્સ થશે ને ત્યારે આખી ભાઈ story એની પાછળ તો આવશે. બહુ જ મસ્ત મસ્ત સ્ટોરી છે. Yes. એવું નથી કે કંઈ નોર્મલ નથી. નોર્મલ નથી બહુ. આમ તમને એવું લાગશે કે
સિરિયસલી બધા જોડે આવું બી થાય છે એવું તમને સમથિંગ લાગશે ફેરી ટેલ જેવું લાગશે કે મને આવું મારા મગજમાં બી નહોતું. આઈ વોઝ નોટ હેવિંગ એનીથિંગ સચ ઇન માય હેડ કે આવું પડી ડાયરેક્ટ અરે મારી ભાજી થઈ ગઈ ત્યાં ના લીધું કઈ ભાજી તો બધું કોન્ટ્રોલ તો શું બીજું કરે છે મારવાનું લેતી હતી. જો જીરું નાખ્યું, લીલા મરચાં, મીઠો લીમડો, હિંગ અને ટામેટું. બરાબર. મીઠું નાખી દઈએ, થોડું મીઠું આપી દીધું સ્વાદ અનુસાર. પછી એની અંદર થોડી હળદર નાખી દઈએ એટલે થોડો કલર સારો લાગે. દેખો આ થઈ ગયું. હવે આપણે એની અંદર બોઇલ બટેકા બોઇલ કરીને બટેકા બાપે સાણસી દેખાય. यार बहुत गजब आ गए ना यार. एक माँ अपने बच्चे को डांटती हुई ये भागी तो पीटती हुई ऐसी आँख से भागी नहीं उतरे थी. सुगंध तो बहुत मस्त આવે. લીંબુ હવે નાખવાના એમ? હા, એની અંદર મસ્ત થોડું લીંબુ નાખીએ ને એટલે ફિક્કા ના લાગે બટેકા. બરાબર. ચકુ લીંબુ આપ મને. છે મારી પાસે, આપી દે ને મને. એને મારા લીંબુ કાપવા પર પીવી છે લાય હવે. She is the star of the vlog भाई. फुटेज तो नहीं देंगी किसी को. એ તો મળી જાય છે લીંબુ કાપવા तो લીંબુથી છે ને ફિક્કી ના લાગે ભાજી, સારી લાગે, ટેસ્ટી. दाल बाटी कर बनाओ. દાલ બાટી શિયાળામાં હે ને? 3 મહિનો પતે પછી. શ્રાવણ પહેલો આપણે એનો બ્લોગ હશે હા? હા, શ્રાવણ મહિનો પછી. શું કે હું ઉપવાસ કરું છું આખા મહિનાના, હું પણ કરું છું. હું જમતી નથી. કામ તો કરવું પડે ને. કામ એટલું હોય. હાવ ચક્કર છે ને. હવે એની અંદર થોડી કોથમીર નાખી દઈએ આપણે. આપણી ભાજી રેડી થઈ ગઈ મસ્ત. તોય ચૂસાઈ જશે પાણી, હજુ ખાવાની વાર છે ને આપણે. ભાઈ બટેકા હલાવા દીધા એ બહુ મોટી વસ્તુ છે મમ્મી એમાં બી વિશ્વાસ નથી કે હું તોડી કાઢીશ ભાંગીને ભૂક્કો કરી દે ભાંગીને ભૂક્કો કરી દે एक्चुअली अपना कुकिंग जहाँ से शुरू खत्म होता है ना वहाँ से मम्मी का शुरू होता है ना? ટ્રુ. યસ. અને ઓનેસ્ટલી મને તો ખાવામાં ખાલી પનીર આવડે છે, મેગી બનાવતા આવડે. સારું બનાવે તો પનીરની સબ્જી તે બહુ મસ્ત બનાવી हाँ इनो ब्लॉग पर क्या है उस टाइम पे हमारे पास नहीं था वो सुविधा, वो कंटाळा आ रहा था. બહુ સોચાઈ નહીં થાય કે યુટ્યુબ કરેગે યસ. તો જેટલા બી લોકો શ્રાવણ રહી રહ્યા છે, સો પહેલી વાત તો ખૂબ સરસ કે તમે શ્રાવણ રહી રહ્યા છો અત્યારે, અને યુ વિલ ગેટ મોર કનેક્ટેડ ટુ મહાદેવ ધ વે આઈ ડીડ લાસ્ટ યર. મેં પણ 16 સોમવાર કર્યા અને બહુ સરસ રિઝલ્ટ્સ મને મળ્યા છે, ટચવુડ. બટ અગર તમે લોકો બી કંઈક સારી રેસિપીઝ એક્સપેક્ટ કરતા હો શ્રાવણની, દેન ડુ કોમેન્ટ. માય મોમ ઇઝ અ વેરી ગુડ કુક એઝ આઈ કેન સી. તો અમે લોકો એક મસ્ત મસ્ત રેસિપીઝ લાવશું. કંઈ નવું હોય એ પણ શીખવા માટે બી અમે લોકો રેડી છે. શું કરી રહ્યા છે એ બી જોવું હોય તો કમેન્ટ્સ કરો કે અમારી લાઈફમાં શું ચાલી રહ્યું છે અને અમે રોજ શું કરી રહ્યા છે સવારથી કેમ કે દેર ઇઝ સો મચ ઓફ થિંગ્સ. મેં લાઈક બ્લોગિંગ અત્યારે સ્ટાર્ટ કર્યું છે ને, તો ઘણું બધું આઈ હેવ ટુ શેર ટુ યુ ગાઈઝ. સો સ્ટે કનેક્ટેડ. એન્ડ અલીશા દીદી બી ટૂંક સમયમાં બ્લોગિંગ સ્ટાર્ટ કરશે. કાલે ફરારી આલુ પરોઠા બનાવશું. ઓ વાવ. સો હવે શું બનાવીએ છીએ મમ્મી? હવે આપણે કઢી બનાવીએ છીએ. ઓકે બરાબર. એના માટે શું શું જોશે? એના માટે દહીં, ઓકે પછી દહીંને જીરી નાખવાનું, પછી એની અંદર લીલા મરચાં, કોથમીર, લીમડો અને સિંગોડાનો થોડો લોટ નાખવાનો, એટલે કઢી ઠીક બને. અને જીરાનો તડકો આપવાનો. સિંગોડાનો લોટ આવે એવો, ફરારી લોટ આવે એ, એટલે ફરારમાં આપણે ચાલે. સિંગોડા કહીએ ને એનો જ લોટ આવે સમજ પડી મને બી નથી ખબર તો ખાલી કીધું આ લીલા મરચાં, મીઠો લીમડો, જીરું અને તેલ. થોડું પતલું દહીં છે ને?
હા મતલબ પાણી નાખવાનું અંદર એ થોડું છાશ જેવું લાગે છે. હા પાણી નાખીને છાશ જ બનાવવાની જો ઓકે આવી છાશ જ બનાવવાની પછી એની અંદર આપી દેવાનું અને એની અંદર થોડો નાની કાંકરી ગોળ નાખી દેવાનો ગોળ હા થોડું અમારા કાઠિયાવાડીમાં ગળ ચટણી થોડો ગોળ આપી દો એટલે ઠીક બને બરાબર નાના આ તો ટુકડો હવે તમે બહાર જશો તો હું બનાવી દઈશ કરી લઈશ તમારી રેસીપી તમે બહાર ગયા હશો ત્યારે યુટ્યુબમાંથી જ જોઈને આપણા જ તે થોડું પાણી નાખવાનું એટલે થોડી ઠીક બને હવે આપણે આની અંદર થોડી કોથમીર નાખી દઈએ એટલે કેટલી વાર કઢી. રાખવાનું આને 5 મિનિટ ઉકળવા દેવાની બરાબર થોડો કલર આવે થોડા મરચાં ને બધું અંદર બોઇલ થાય અને મીઠું રહી ગયું છે આપણે એટલે મીઠું નાખી દઈએ થોડું શું વાત છે મમ્મી તમે અડધી કલાકમાં બધું રેડી કરી દીધું હો હવે આપણે ફરારી રોટલી રહી ખાલી બસ લોટ રેડી જ છે બનાવવાની જ છે કઢી થઈ જાય એટલે રોટલી તમે કહી દો બધાને કે વિડીયો લાઈક કરજો મને જોઈને કહી દો વિડીયો લાઈક કરો એમ કહી દો વિડીયો લાઈક કરો તમે શું શું ફરાળીમાં તમે ફરારી ઢોકળા બને ફરારી વડા બને ફરારી થેપલા બને ફરારી પરોઠા બને આલુ પરોઠા કહેતા હતા ને તમે? ફરારી સુખડી બને ફરારી ખીચડી બને સાબુદાણાની ખીચડી બને સાબુદાણાની ખીર બને અચ્છા ખીર પણ બને એમ? પછી ગાજરની ખીર બને ફરારીમાં આ બધું જ બને એટલે ભગવાનને ચડાવવાનું પછી હા ભગવાનને થાર આપવાનો એમને જમાડવાના પછી આપણે જમવાનું પહેલાં એમને જમાડીશું એમની બાજુ દીવો તો ચાલુ છે એટલે હવે આપણે અહીંયા દેખાય બંને હાય કરો હા હાય આ મારી ક્યુટી મારી લાડકી મારી દીકરી છે મારું ક્યુટું મમ્મુડી અને એક મારા દીદુડી ત્યાં બેઠા છે અને ફૂલ મસાજનો શું કહેવાય એન્જોય કરે છે Enjoy કરે. અને એની બબુડી રાધા પણ મોજ કરે આજે એને ચાંદી પડી છે ને એટલે થોડી ઇરિટેટ થાય મુકેશ પાટલી વેલણ આપો મને રોટલી બનાવવા રોટલી અહીંયા આવો તમે આ પ્લેટફોર્મ ખાલી કરી નાખો માં જોડે અહીંયા આવી જા તું દેખાઈશ તું યસ બોલો હવે અહીંયા બોલો हेलो गाइस चले करना है हाँ मम्मी आ रही है और बहुत बन रही है मम्मी क्या कर रहा है इधर पास मत रखो यहाँ पे रखो मम्मी क्या कर रही है मम्मी गान मुझे जोर से बोलो हाय मेरा नाम आयरा है बोलो मेरा ऐसे दूर 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 हाँ मेरा आया है मेरी मम्मी क्या कर रही है देखो मेरी मम्मी मसाज कर रही है बोलो बोल तो नहीं अम्मा ये मैं बोल से मेरा नाम क्या है मामी मम्मी मामी क्या कर रहे हैं मम्मी वो काम कर मेरे पास एक खिल्ली वाली है खेलने वाली है हाउस से खेलेंगी मामी हाँ मेरे पास एक खिल्ली है मम्मी तो खूब अच्छा अरे ओलू करके बता दो आम मेरी मर्जी बोल दो मेरी मच्छी એમ નહીં હું તને આમ પૂછું આમ રાખ ના હું પકડું છું તો આમ કર પેલા આમ કરીને બતાય મેરી શરમાઈ ગઈ મારી મરજી કો કર मारी मच्छी હું આવીશ બોલ મારી મરજી હું બોલ એ માઇક જ અટેચ કર હું તારા માટે લઈ આવી બોલ મારી मारी मच्छी બોલો હર હર મહાદેવ કહી દો બધાને બોલો બેટા એ તૂટી ગયું ફરારી રોટલી છે સાબુદાણા અને મોરૈયાને પાવડર બનાવીને એનો લોટ બનાવીને રોટલી બનાવવાનો અને હવે એની એના રોટલી બનશે એકદમ પતલો છે નહીં હા અને એની રોટલી બનાવવાની છે અને આ પાચનમાં બી બહુ બહુ હલકી હલકી એકદમ લાઈટ લાઈટ જો થોડું ગોલ 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 શું બોલે છે આ શેકી જાય ને मामी ना बताया ये બધું भाई इसमें म्यूजिक डाल देना पीछे आज का कुकिंग हो गया है ना આજકા કુકિંગ ફિનિશ બહુ સરસ રોટલી બને છે આ हाँ बोलो શું રામનું છે શું કહે છે હા આપણે રમીએ બધું મને પપ્પી આપી દે તો જ રમું ચલ કેમ હું આ રોજ તો રમું છું બાબુ રોજ તો રમું છું હું તને કેવી લાગુ આપણે બંને એકબીજાને આપણે ચૂક્યું બેસ્ટ ફ્રેન્ડ્સ કહીએ એકબીજાને આયરુ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ બોલ
Facebook. રવિ કિશનની એક નવી રીલ બનાવશો તો એ જોજો તમે લોકો. મની ફોલોઝ માય ફ્રેન્ડ મની ફોલો મની ફોલોઅર્સ મની ફોલોઝ. આ કેનું બનાવી રહ્યા છો મુકેશભાઈ તમે? કોના માટે? અમિલભાઈ માટે. અમિલભાઈ જો ને અલગ જ કેક ખાય છે. અમીરભાઈ છે બગા અમીરભાઈ રીએ વો અમીર- અમીરભાઈ હે અરે અમીરભાઈ ને જો મંગાય વો તો એ હા યાર એ શું છે તમે કઈ આ છે ને પગ પકડીને બોલું રોટલી રોટલી ભરી હશે. આ અમીરભાઈ માટે એમના કપડાં ધોવા માટેનું પેલું છે ડિટર્જન્ટ લોન્ડ્રી સોફ્ટનર છે સોફ્ટનર છે. અને યુ નો વોટ આને જોઈને અને અમે લોકો એવું વિચારીએ કે આપણે એક સાબુથી અમુક લોકો બધું જ કરી લેતા હોય ઘરનું અને હી બ્રોટ 4 ડિફરન્ટ પતી ગયું ભાઈ. કેન્શ કેટલા સબસ્ક્રાઈબર કરવાના છે આપણે? 1 crore. ઓ સંધ્યાકાળે મસ્ત બોલ્યો 100K થશે ને તો 100K નું ઇન્સ્પિરેશન મને જીએનથી આવ્યું છે. અગર મારી પાસે સિલ્વર બટન આવશે તો તું ઓપનિંગ કરવાઈશ હા. હે ને શું કહેવા માંગે છે યુટ્યુબ વાળાઓને? બોલ બોલ જલ્દીથી મામીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને લાઈક કરો અને શેર કરો. અને શેર કરો. તું કઈ સ્કૂલમાં છે? અપોલો ઓ કયા સ્ટાન્ડર્ડમાં છે તું? 3rd. ઓકે. તારા ફ્રેન્ડ્સ અગર જોતા હોય તો બધાને હાય કહી દે કદાચ જુએ તો. અગર તમે મને જોઈ રહ્યા છો તો હાય કરું તમને. બાય બાય. આને ચેન્જ કરવું હોય તો કેતે કરે? આવી રીતે આયરા મામી 1 મિનિટ જમવાનું બનાવ શાંતિ રાખીશ. મુકેશ અંજર 2 મિનિટ રમવા બેસને એ કર લે પછી એને જમવા બેસાડ દે. અરે મુકેશ ને જોડે રમવા બેસાડ દે. ક્યાં બનાવ્યા માસ્ટર શેફમાં? હવે એને છે ને ધીમા ગેસે બંધ થવા મૂકી દો. મીરાબેન તમારું કેમ વોચિંગ? બસ આપણું પતી જય ગયું. માતા. શીરો બની ગયો મસ્ત. જો સુગંધ તો જો આવે છે એકદમ આ શીરો આપણો આ બધી તૈયારી થાળ માટે થઈ રહી છે. ભગવાનજીનો થાળ છે આ. બોલો હર હર મહાદેવ. બધા ભક્તો ભેગા થયા છે આ બધા ભક્તિ જ કરવાની જીવનમાં. અને ત્રીજી આ છોકરી. કેમ કે કળિયુગ ખાલી નામ આધાર પર છે. પહેલા જમાનામાં લોકો તપ કરતા ત્યારે ભગવાન આવતા, પછી અમુક લોકો વ્રત કરતા સતયુગમાં ત્યારે ભગવાન મળતા. પણ કળિયુગની એક બહુ સારી વાત છે કે તમે ખાલી ભગવાનનું નામ લો ને તો એ ભગવાન તમારા જ છે. એટલે કળિયુગ ખાલી નામથી જ છે. વાહ 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 मैं तेरी queen यहाँ पे मैं એક મસ્ત વોક કરતી કરતી અહીંયા એમાં ખોલીને જો ચલો ઓકે ત્યાંથી આવશે. बहुत बड़ा मना गए मम सासू मम ने सासू मम મારી દાદી એવું કહે કે તારું ગ્લો નું શું છે રહસ્ય શું છે બોલ તો. અમિલ એટલે દાદી એવું કહે કે અમારા જમાનામાં જે ઓલી બાયું હતી રોટલા ઘડતી એવી રૂપાળી હતી, આમ લાલ થઈ જાય બાયું, આમ એવું કહેતા. પહેલાં તો કેવું આમ એકદમ આમ બંધ જાણે હું બહુ ઘૂમટામાં જાણે હું એ જમાનાની હોઉં. મને દાદી આખો ટાઈમ એવું કે એકદમ આમ રાઉન્ડ જેવું હોય, આમ માટીનું હોય કિચન, ખબર દીદી આમ એકદમ. અને ત્યાં બધી લેડીઝો ને દેર સ્કિન આર સો બ્યુટિફુલ ટિલ ડેટ. તમે એ લોકોની સ્કિન જોજો, એ આમ હીટ અપ, આપણે સ્ટીમ લઈએ ને સોના, એવો રિયલ સોના. ડન કટ. એ તો થઈ જશે, મસ્ત આવશે. હા બોલો ને. કોપીરાઇટ નહીં આવે, પોતે ગાય છે ને એટલે. હે ને કાના સ્માઈલ આપો 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 એ હસ્યો એટલે સ્માઈલ થાય ને અમુક ફેસું થાય છે. હો સાચેમાં સ્માઈલ થાય સવારમાં અમી ને કહેતો કાનાજી કે મની બ્લોગમાં લઈ લીધો. મારે તો કાનાજી લિપસ્ટિક કરવી પડે સ્માઈલ બતાવવા. જમો અને જમવામાં એટલી મીઠાશ મૂકો કે બધા ખુશીથી ખાય અને ખુશ રહે એવા આશીર્વાદ રાખજો. મહાદેવ મહાદેવ. લાલુ હસો હસો હસો
યસ યસ હસે છે. લાગે હો રિયલ મારા કાનો સ્માઈલ કરે તે એવું કરું ને એટલે જો એના વોટ જો તમારું કીધું બાબુ શરમાઈ ગયા થોડા. અમને બધાને અમારા ઘરે દ્વારકાધીશની ધજા હતી એ દિવસે અમીલે આ ડ્રો કરીને ધજાની ઉપર મૂક્યું હતું અને એના અઠવાડિયા પછી દિશા આવી રાધા મળી ગઈ અને એ જ દિવસે દિશા પહેલી વખત ઘરમાં આવી હતી મારી દાદા પીછે કાનાજી હે ને મારો દીકરો લોસ્ટ ઇન યોર લવ આઈ ફાઇન્ડ માય ટ્રુ સેલ્ફ કેટલું સરસ લાગ્યું. આજે મેં પેઇન્ટિંગ જોઈ ફર્સ્ટ ડે વેન આઈ મેટ હિમ. ધીસ વોઝ ધ પેઇન્ટિંગ હી શોડ મી. સો ગુડ. આપી દીધું તે થાળ રેડી કર્યો છે અને વી આર ફિગરિંગ આઉટ કે અમે મીઠું મીઠું શું બનાવશું. હજી અમે આ ફિગર આઉટ કરીએ છીએ કે મીઠું શું રાખશું અમે. ફાઇનલ ટચ તો ભાઈ મમ્મીનો જોઈએ અને અમિલની લાઈફમાં મમ્મીનો બી બહુ મસ્ત રોલ છે તો આઈ વિલ કીપ ધેટ થિંગ ઇન માય માઇન્ડ. ફાઇનલ ટચ તો માં કે હાથ કા. આજે શું બોલ નહીં દેખતા હે ચલો હવે બેસી ગયા. હર હર મહાદેવ. મસ્ત બધું રેડી કરી દીધું છે અમે લોકોએ અહીંયા જમવાનું એન્ડ વી આર રેડી ટુ ઈટ. હર હર મહાદેવ. નહીં તમે રહ્યા છે કે નથી રહ્યા? અચ્છા તો ફિર મારા મગજને ખબર પડે ને ઉપવાસ છે તો મને બહુ જ ભૂખ લાગે એટલે હું નથી રહેતી હું સ્ટોરી શેર કરું. હું નાની હતી ને તો એક વખત મેં 5મા ધોરણમાં હું યમ્મી છું 5મા ધોરણમાં છે ને મને ગોળીઓ રાખવાનું કીધું અને ગોળીઓ રાખવાનું કીધું પાણીપુરી ખાઈ લીધી બીજા જ દિવસે. મારથી બી નથી થતું એ પછી લાસ્ટ યરથી જ સ્ટાર્ટ કર્યું મેં શ્રાવણ લેવાનું. બહુ યમ્મી બન્યું. આ શું છે આ કંઈક સ્વીટ મમ્મીએ બનાવ્યો શીરો અને એ લાસ્ટ મોમેન્ટમાં મમ્મીએ બનાવ્યું કેટલું ગજબ બનાવ્યો. તમે ભાયો મને તો ભાવે જ છે બહુ મજા આવી ગઈ. બહુ યમ્મી છે યાર. સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. આવા જ અમેઝિંગ કન્ટેન્ટ અમે બનાવતા રહીશું. મમ્મી, હું, દીદી અને અમારા ફેમિલી વ્લોગ્સ તમે લોકોએ બહુ જ કીધું એટલે અમે લોકો આમ ફાઇનલી બધાને કન્વિન્સ કર્યા. હે ને મમ્મી? કેટલા વ્યૂઝ આવવા જોઈએ આમાં? 20K? ચલો આ શ્રાવણ તમારા બધાનો બહુ જ સરસ જાય એવી મારી આશા છે. અને આ બધી રેસિપીઝ તમે અગર કરતા હો તો મને શેર કરો કે તમે આ બધું યુઝ કર્યું કે આ બધું કંઈક બનાવ્યું તમે ઘરે. બીજી સારી રેસિપીઝ તો મમ્મી પાસે બહુ બધી છે એના માટે મળતા રહીશું. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. જય માતાજી. જય હિન્દ.